આજે તો ગયા દામકુળ કુંડે. તો પહેલે વાત કરું તો પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો 7 વાગ્યામાં ઉઠી ગયા હતા, જવાનું હતું દામકુળ ભવનાથ. અને જો આવું વ્યૂ તમારે જોવું હોય તો ગિરનાર સાઈડ જ તમારે આવવું પડે, બાકી આ વ્યૂ તમને જોવા ના મળે. અને આજે શ્રાવણ મહિનાનો 30મો દિવસ, એટલે કે છેલ્લો દિવસ, અને અમાસ કેવું કંઈક કહેવાય છે. અને આ છે દામકુળ કુંડ. અને આપણે પહોંચી ગયા અને પબ્લિક પણ ખૂબ જ વધારે હતું. અને આ નરસિંહ મહેતાની મૂર્તિ છે અને આ દામકુળ કુંડનું મંદિર છે. પાણી રેડી લીધું ને વરસાદ થઈ ગયો તો ચાલુ, અને ફોન આપણે ડેકીમાં મૂકી દીધો ને ઘરે આવીને વિડીયો પાછો શૂટ કર્યો. આંખો પલળી ગયો તો. પછી 12:30 વાગી ગયા હતા, સ્કૂલે જવું હતું, વરસાદ પણ આવતો હતો. પછી રેનકોટ પહેરીને નીકળી ગયા હતા સ્કૂલે જવા માટે. અને સ્કૂલેથી આવીને મમ્મીનો ફોન આવી ગયો કે ઓફિસે તેડી આવ્યો. તો તેડવા ગયો તો એમને. અને રાતે ગયો તો હું અક્ષરવાડીએ પ્રેમવતીમાં, કારણ કે આજે આપણે ત્યાં નાસ્તો કરવાનો હતો. ને મગાવી લીધી સેન્ડવિચ ને માજા. નાસ્તો કરીને ઘર સાઈડ નીકળી ગયા તો મળીએ કાલે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.